એમના એ અદભુત પ્રવચનો બરાબર સારી રીતે રૂપે ચાલુ રહે એ માટે શું કરવું? આ કેસેટ છે, આ જે ટેપો છે, તે સિવાય બીજો કોઈ ઉપાય એનો? ટેપુ છે અને એમના પ્રવચનો બધા છપાય છે. બાકી તો પ્રવચનો જે શાસ્ત્રોના અર્થો કર્યા છે એ બધું છપાયા કરે છે. બીજું તો શું આ સાક્ષાત પ્રવચનો આજે ટેપમાં આવે છે એમના કેવા ભાવ હતા એ ગ્રહણ થાય છે. બાકી આ શાસ્ત્ર છપાય છે. એમનું જે હૃદય હતું એ આ શાસ્ત્રના જે એમને વ્યાખ્યાનો અર્થો કર્યા એ બધું છપાય છે. બાકી એમનું કોઈ ગ્રહણ કરી અને જે વ્યાખ્યાન કરે, જે આપે છે એ માણસ પોતે અમુક રીતે પોતે સમજો એ રીતે પોતે પ્રચાર કરે છે. બાકી તો હવે એ તો ગુરુદેવ તો વર્ષો સુધી છે. એનો ઉપાય બીજું શું કે એમના શાસ્ત્રો જે આચાર્યોના શાસ્ત્રો છે એના જે એમને અર્થ ખોલ્યા છે એ છપાયા કરે છે. અને એ છપાય છે એમાંથી જેને જે ગ્રહણ કરવું એ કરે. બાકી સાક્ષાત જે એમની વાણીની અસર હતી એવી બીજાની અસર તો અત્યારે થવી મુશ્કેલ છે. બાકી બધા વ્યાખ્યાનો વાંચે, કોઈ ઉપદેશ આપે, પણ એ એમની અસર હતી ક્યાંથી લાવવી? અને એમણે જે શાસ્ત્રોના ખુલાસા કર્યા છે એવા ખુલાસા કોણ કરી શકે છે? અને જે એમનો ભાવ હતો ખુલાસા કરે, પણ એ શબ્દની પાછળ જે એમનો ભાવ અને જોર હતું એ કોણ લાવી શકે? એ કોઈ લાવવાનું નથી. એ તો માત્ર જે કોટીના માણસો એ પ્રમાણે એના અર્થો ખોલે છે. એ જાતનું એને શબ્દમાં જોર પોતાના હૃદય પ્રમાણે આવે. એમણે શું કીધું એ તો એમના ભાવ અને એ સાક્ષાત હોય એ તો જુદી જ વાત છે. જે ઉપદેશ આપે એ પોતાના હૃદય પ્રમાણે આપે છે. બધા કે છે ગુરુદેવ આમ કીધું, પણ એવું તો ક્યાંથી આવવાનું હતું? જે હતું એ તો અત્યારે જે પ્રચાર શ્રીમદ રાજચંદ્રમાં થાય છે એ એમનામાં કોઈ ઉપદેશકાર નીકળ્યા એટલે એમની પ્રભાવના થાય છે એમ નથી. અત્યારે તો એને એટલું બધું શ્રીમદ રાજચંદ્ર નું ચારેકોર વધી ગયું છે. એ એમના પુસ્તક થી વધે છે. એ એમને કોઈ એવા ઉપદેશકારો નીકળ્યા એટલે વધી રહ્યું છે એવું એને ઉપદેશકારો તો અમુક એમનું હૃદય જાણતા હોય, બાકી એમના પુસ્તકોથી એટલી પ્રભાવના થઈ રહી છે. અત્યારે એમ ગુરુદેવનું જે હૃદય હતું એમણે શાસ્ત્રોના અર્થો ખોલ્યા છે. એ એમના જે પ્રવચનો સાક્ષાત ટેપમાં છે, બીજું એના પુસ્તકમાં જે પ્રવચનો જે કર્યા છે એમાંથી સમજે માણસો કે શું કે. બાકી જેને ભાવ આવે એ બધા ઉપદેશ આપ્યા કરે છે. ગુરુદેવે શું કીધું એ મુમુક્ષુ એ આપસમાં એકબીજા તત્વ ચર્ચા કરે. કોઈ ઉપદેશ આપવા જાય, કોઈ જેને જે વિકલ્પ આવે એ કરે, પણ બધાએ આમ જ કરવું એવું તો સિદ્ધાંત ન હોય. દરેકના એક જાતના વિકલ્પ નથી હોતા. કોઈને ઉપદેશ દેવાનો હોય, કોઈને પોતાનું કરવાનું હોય. અને ગુરુદેવનું જે શાસ્ત્ર પ્રવચનો કર્યા એ વાંચીને કોઈક વિચારો કરે. આચાર્યો અત્યારે થઈ ગયા તો એમના શાસ્ત્રો મોજૂદ છે કુંદકુંદ આચાર્યને, એમાંથી કોઈક ભાવ ગ્રહણ કરે. અને ગુરુદેવ જેવા પાયકા તો એમણે શાસ્ત્રના અર્થ ખોલ્યા કુંદકુંદ આચાર્ય. એમ એ તો અત્યારે એમની વાણી રહી ગઈ ગુરુદેવ ટેપમાં અને શાસ્ત્ર. બાકી બધા ઉપદેશ સૌને શક્તિ પ્રમાણે આપ્યા કરે છે. બાકી મૂળ પુરુષ હતા એ તો ક્યાંથી આવ્યા? એવું ક્યાંથી આવે અત્યારે? એ તો ગમે એટલું કરે તો એ કઈ થવાનું નથી. એ બધા કે પ્રભાવ ના કરે, એ પ્રભાવ ના થાય ક્યાંથી? એ કઈ સ્થાનકવાસી કોઈ સમજતા ને એમાં લાગે કેટલા મંદિરો અને એ બધું પલટો આખો આવી ગયો એ ક્યાંથી થાય અત્યારે? બાકી એને થોડો થોડો ઉપદેશ આપ્યા કરે બધા. એ બાકી તો કેવી રીતે થાય? જેને ભાવ હોય ઉપદેશ આપ્યા કરે છે.
શ્રીમદ રાજચંદ્રના પુસ્તક દ્વારા જ એનું એક આત્મસિદ્ધિ દ્વારા અમુક એમાં બધા કેટલો પ્રચાર વક્તાઓ તો કોઈ છે જ નહીં, વક્તાઓ ક્યાં છે?